નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી વચન બહુવચન એટલે વ્યક્તિવાચક નામોને એના જાતિવાચક નામો અને વ્યક્તિવાચક નામો બે નામોની આપણે ચર્ચા કરી હતી. એમાં જાતિવાચક નામોને એકવચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એકવચનમાં કેવી રીતે ફેરવવું એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જેન્ડર એટલે કે જાતિ ગ્રામરની અંદર 2 માર્કનું પૂછાય છે તમારે સેક્શન ડી માં પ્રશ્ન નંબર 51. આ વર્ષે 2020 માં માર્ચમાં જે બોર્ડની પરીક્ષા લેવાની હતી એમાં આ જેન્ડરનો 2 માર્કનો પ્રશ્ન પૂછાયો. તો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. તો અત્યારે બેસિકલી જો આપણે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો આગળ આપણે એ પ્રશ્ન સમજતા કોઈ જાતની તકલીફ પડે નહીં. હવે ખાસ કરીને આ પ્રશ્ન બહુ નાનો છે, અગત્યનો છે, નાનો લેક્ચર અને સહેલો લેક્ચર. તો પહેલા આપણે સમજશું જાતિ એટલે શું. તો સામાન્ય રીતે જાતિવાચક નામોને 3 નામોની અંદર આમાં જાતિ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો એમાં પહેલું છે મોસ્ક્યુલર, બીજું છે ફેમિનાઇન અને ત્રીજું છે ન્યુટર. હવે મોસ્ક્યુલર એટલે એનું ગુજરાતી થાય નારી જાતિ અને ફેમિનાઇન એટલે એનું થાય ગુજરાતી નારી જાતિ, માસ્ક્યુલર એટલે નર જાતિ અને ન્યુટર એટલે નાની જાતિ. તો અહીંયા આપણે ખાસ આ 2 નામો શીખવાના છે, મોસ્ક્યુલર અને ફેમિનાઇન, નારી જાતિ અને નર જાતિ. તો હવે પ્રશ્ન એ થાય છે ન્યુટરમાં નારી જાતિમાં કેવા નામો આવે? નર જાતિમાં આપણને ખબર પડે, નારી જાતિમાં પણ આપણને ખબર પડી જાય, પણ ન્યુટર એટલે કે નારી જાતિમાં કેવા નામો આવે એ ઘણીવાર આપણને પ્રશ્ન થાય. તો મિત્રો નારી જાતિની અંદર નિર્જીવ વસ્તુઓના નામ આવે. દાખલા તરીકે ફેન, ટેબલ, બેન્ચ, ચોક, ત્યાર પછી બોર્ડ વગેરે કોઈ પણ નિર્જીવ જાતિના નામ એમાં આવે. હવે આપણે ઉપરની 2 જાતિઓ માસ્ક્યુલર અને ફેમિનિન એટલે કે નર જાતિ અને નારી જાતિનો આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કરશું. તો એમાં આ મેં ચાર્ટ બનાવેલો છે, તમે જોઈ શકો છો. માસ્ક્યુલર અને ફેમિનિન. તો માસ્ક્યુલર ની અંદર નર જાતિનું નામ આવે. દાખલા તરીકે મેન, મેન એટલે માણસ, મેન એટલે માણસ. તો એનું ફેમિનિન શું થાય? તો કે વુમેન, વુમેન. યાદ રાખજો મિત્રો, અહીંયા બહુવચન નથી કરવાનું, એની એમ કરતા નહીં. અહીંયા નારી જાતિમાં પરિવર્તન કરવાનું છે, એટલે કે નર અને નારી જાતિનો આપણે અભ્યાસ કરીએ છીએ. માસ્ક્યુલર અને ફેમિનિન બહુવચન નથી. ઘણા મિત્રો શું કરે, એમએન આપ્યું હોય તો પાછળ એમઈ, એમએન ને એમઈએન લગાડી અને બહુવચન કરી દે. નહીં, એવું નથી. સૂચના સમજી અને ત્યાર પછી પરિવર્તન કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. સૂચના ઉપર બધો આધાર રહેલો છે. પરીક્ષાની અંદર જે કાંઈ સૂચના તમને આપવામાં આવેલી હોય એ સૂચના બની શકે તો 2 વાર વાંચો, ત્યાર પછી સમજો અને ત્યાર પછી પ્રશ્ન ઉકેલો. તો અહીંયા મેં કીધું એમ મેન ટુ વુમેન થાય. શું થાય? વુમેન. મેન એટલે માણસ, વુમેન એટલે સ્ત્રી. સાથે સાથે હું ગુજરાતી પણ બોલતો જાઉં છું, યાદ રાખજો. મેં લખેલું નથી, તમારે નોટબુકમાં લખવું તો લખી શકો. અદરવાઇઝ આપણે 9મા ધોરણની અંદર આ ટોપિક ચલાવ્યો છે. મેં બધા નામનું લિસ્ટ આપી અને એનું ગુજરાતી પણ આપેલું છે. છતાં અત્યારે આપણે એક વખત અહીંયા રિફ્રેશ કરીએ એટલે આગળ આપણે વાક્યનું, ત્યાર પછી ફકરાઓનું, નર જાતિ અને નારી જાતિમાં એટલે કે જેન્ડરમાં પરિવર્તન આવે. નેક્સ્ટ હવે નામ છે બ્રધર. તો બ્રધર એટલે સિસ્ટર. બ્રધર એ માસ્ક્યુલર છે, સિસ્ટર એ ફેમિનિન છે. ત્યાર પછી ફાધર. ફાધર એ માસ્ક્યુલર છે, મધર એ ફેમિનિન છે. ફાધર એટલે પિતા, મધર એટલે માતા. ત્યાર પછી લાયન. તો લાયન, લાયન એટલે સિંહ અને લાયનેસ, લાયનેસ એટલે સિંહ. જો અહીંયા શું લાગે છે? ઈ ડબલ એસ. ઘણા નામો એવા હોય એની પાછળ ઈ ડબલ એસ લાગી અને એનું જાતિ પરિવર્તન એટલે કે ફેમિનાઇન કરી શકાય. ધ્યાન રાખજો, માસ્ક્યુલર નહીં, ફેમિનાઇન. માસ્ક્યુલરમાંથી ફેમિનાઇનમાં પરિવર્તન કરવું હોય તો ઘણા નામો આગળ હું તમને લિસ્ટ આપીશ અને લિસ્ટમાંથી જ આવશે. બહુ ઓછા છે. અહીંયા મારી સાથે સાથે પાકા કરતા જશો તો કોઈ જાતની તકલીફ પડશે નહીં. પછી આપણે જ્યારે આગળ વાક્યનો અભ્યાસ કરશું તો એ ફટાફટ આપણે આ પાકા કરેલા છે તો એ આવડી જશે. ત્યાર પછી નેક્સ્ટ આપણે ફકરામાં જશું તો એમાં ફકરાનો અભ્યાસ કરશું તો ફકરામાં પણ આવડી જશે. એ સિવાય
આગળ હવે નેક્સ્ટ આપણે જેન્ટલમેન. તો જેન્ટલમેન નું છે લેડી. જેન્ટલમેન નું શું થાય? લેડી. ત્યાર પછી માસ્ટર. માસ્ટર એટલે માલિક. અને મિસ્ટ્રેસ જો આયા ફાઈનલ જો આપણે શું કર્યું છેલ્લે ઈ ડબલ એસ લગાડી દઈશું નહીં પણ એમ ઈ નું શું થાય? આઈ કરવો પડે. એનો શું કરવો પડે? આઈ કરવો પડે. તો માસ્ટર નું થાય મિસ્ટ્રેસ. આમો સ્ટાઇલ વિશે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના નામમાં ઘણી બધી મિસ્ટેક કરતા હોય છે. આ બધા પરીક્ષાની અંદર માર્કમાં જે પરીક્ષા લેવાની એની અંદર આ નામ કશું હોસ એનું ફેમિલિયર કરવાનું હતું. બે વિદ્યાર્થીને જોયું હતું બધે પેપર સોલ્વ કર્યું. બે વિદ્યાર્થીને ગણાવ્યું હતું એનું મેં કર્યું. એના બદલે અમુક વિદ્યાર્થી મિત્રો શું કર્યું? હોર્સ એ ડબલ એસ લગાડી દીધો પાછળ. નામ ખોટું બોલ્યું. તો યાદ રાખજો સ્પેલિંગમાં ફેરફાર કરી અને બહુવચનમાં ફેરવવાનું થાય. આ ટોપિક બિલકુલ સહેલો છે. એકવાર સમજી લેશો, પાકો કરી લેશો તો આગળ તકલીફ નહીં પડે. ત્યાર પછી નેક્સ્ટ આગળ જઈએ આપણે. આયા મેં અમુક અગત્યના નામો આપેલા છે. નર જાતિ અને નારી જાતિ માટે વપરાતા કેટલાક શબ્દો અથવા નામ આ ફરજિયાત આપણે પાકા કરવા પડે. તો એક એક નામ હું તમને બે વાર બોલતો જઈશ અને એનું ગુજરાતી કહેતો જઈશ. તમારે નોટ સાથે રાખવાની, પેન સાથે રાખવાની અને એનું ગુજરાતી તમારે જાતે લખવાનું. તો શું એ તમને વધારે ને વધારે આવડે કે યાદ રહે. નેક્સ્ટ આપણે જોઈશું હી. હી એ પુરુષવાચક સર્વનામ છે મિત્રો. કર્તાવાચક પુરુષવાચક સર્વનામ. એનું થાય સી. શું થાય? સી. એનું શું થાય? સી. હી એટલે તે અને સી એટલે તેને. ત્યાર પછી હી આ પુરુષવાચક કર્મવાચક સર્વનામ છે. કયું નામ છે? કર્મવાચક સર્વનામ. તો હી નું શું થાય? હર. શું થાય? હર. હી એટલે તેનું અને હર એટલે તેણીનું એટલે કે કોઈ સ્ત્રીનું. ત્યાર પછી હિઝ. હિઝ હવે આ સંબંધક સર્વનામ છે. શું છે? સંબંધક સર્વનામ. તો હિઝ એટલે તેનું અને હર એટલે તેણીનું. ત્યાર પછી બોય. હવે આ તો બધાને ખબર છે. બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી. પછી ફાધર. ફાધર એટલે પિતા અને મધર એટલે માતા. જેન્ટલમેન. જેન્ટલમેન એટલે માણસ અને લેડી. લેડી એટલે શું કહે છે આપણે? સ્ત્રી. ત્યાર પછી કિંગ. કિંગ તો એનું થાય કિંગ. જો આયા ખાસ યાદ રાખજો. આ સ્પેલિંગ ઘણીવાર પૂછાય. આ એમ છે મોસ્ટ આઈમ્પી. આ હું કિંગ કરું છું એ ખાસ સ્પેલિંગ પર ફોકસ રાખજો. આ પણ પૂછાય ઘણીવાર. આ શબ્દો ખાસ યાદ રાખવા ઘટે. ત્યાર પછી મેન. મેન થાય વુમેન. આગળ આપણે આવી ગયું શું થાય? વુમેન. આ પણ અગત્યનું. મિસ્ટર નું વિશિષ્ટ. મિસ્ટર એટલે શ્રીમાન, મિસિસ એટલે શ્રીમતી. સ્વાભાવિક છે. આપણે ઘણીવાર પાકું કર્યું છે છતાં ભૂલાઈ ન જાય એટલા માટે વળી પાછું આપણે રિમાઇન્ડ કરાવી દઈએ. કારણ કે આપણા અભ્યાસક્રમમાં આ ટોપિક છે. 2 માર્કનો છે. આ વખતે પૂછાણો તો હવે પૂછાય કે ન પૂછાય પણ છતાં આપણે કરવો ફરજિયાત છે. ત્યાર પછી પાપા. પાપા એટલે મામા. આ મામા એટલે બાના મમ્મીના ભાઈ કેવો? મામા એટલે મમ્મી. મામા એટલે મમ્મી. તો હવે તમે મમ્મી લખો એની જગ્યાએ વાય લખો તો પણ ચાલે. બરાબર? પણ આ થોડું આધુનિક નામ છે. અત્યારની કઈ ફેશનનું નામ છે એટલે આપણે મામા. ત્યાર પછી સન. સન એટલે પુત્ર અને ડોટર એટલે પુત્રી. ફરજિયાત બાબત પર લેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ બ્રધર. બ્રધર એટલે સિસ્ટર. બ્રધર એટલે સિસ્ટર. બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બેન. હસબન્ડ. હસબન્ડ એટલે પતિ અને વાઇફ એટલે પત્ની. સર. આ ઘણીવાર પૂછાય. સર. સર નો થાય મેડમ. સર નો થાય મેડમ. પછી એક્ટર. જો આ એક્ટર નો એક્ટ્રેસ થી ઈ ડબલ એસ છે. આના ઘણીવાર યાદ રાખજો. એ નિયમ અહીંયા લાગુ નથી પડતો પાછો આપણે. બરાબર? ઘણીવાર આપણે અહીંયા મેં તમને કીધું એમ એસ લગાડી દીધું. ક્યાં? અહીંયા. એની જગ્યાએ આપણે ઈ ડબલ એસ લગાડી પણ અહીંયા આઈ પણ કરવો પડે. આ નામ ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈમ્પી છે. ત્યાર પછી લાયન. લાયન એટલે સિંહ. લાયનેસ એટલે સિંહ. ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટાઈગરેસ એટલે વાઘ. પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. પ્રિન્સેસ. આ ઈ ડબલ એસ લગાડીને બહુ સહેલું છે. ઈ ડબલ એસ લગાડીને એને જાતિ પરિવર્તન કરી શકાય એટલે કે ફેમિનાઇન માં પરિવર્તન કરી શકાય.
ત્યાર પછી મિલ્કમેન. મિલ્કમેન જો મિત્રો આ નામ ઘણીવાર આવડતું નથી ઘણા વિદ્યાર્થી મિત્રોને. હવે મિલ્કમેન હોય તો તમારે યાદ રાખવાનું અમૂલનો જે ડબ્બો છે મિલ્કમેન લીધું હોય મીઠાઈ વાટી. બરાબર? તો મિલ્કમેન નું શું થાય? મિલ્કમેન એટલે દૂધવાળો અને મિલ્કમેડ M A I D આ યાદ રાખજો મિલ્કમેડ M A I D MILK MAID ફરીવાર MILK MAID આ સ્પેલિંગ યાદ રાખજો. ત્યાર પછી પીકોક. પીકોક એટલે મોર અને એનું થાય પીહેન. પીહેન. પછી અંકલ. અંકલ એટલે અથવા આંટી. જો આ વાય લખો તો પણ ચાલે. અંકલ એટલે આંટી પણ આધુનિક નામ છે આમ. ત્યાર પછી હોર્સ. હોર્સ એટલે મેં. હોર્સ એટલે ઘોડો, મેં એટલે ઘોડી. હવે આપણે આ જે નામ છે એ આ વખતે 2020 ની માર્કની પરીક્ષામાં પૂછાઈ ગયું. ફકરો પૂછવાનો હતો. એમાં આ હોર્સ એટલે કે હોર્સને મેરમાં પરિવર્તન કરવાનું પૂછાણું હતું. તો ધ્યાન રહે આવા શબ્દો છે ઘણીવાર આપણે પાકા કરતા હોતા નથી અને જેથી કરીને આપણે તકલીફ થાય છે. ત્યાર પછી બુલ. બુલ એટલે બળદ અથવા આખલો. તો એનું થાય કાવ. કાવ એટલે ગાય. પછી કોક. કોક એટલે મરઘો અને એનું થાય હેન. હેન એટલે મરઘી. ત્યાર પછી નેક્સ્ટ આગળના નામ આવે મિત્રો. આ નામ બહુ અગત્યનું છે. બ્રિજ ગ્રૂમ. બ્રિડ ગ્રૂમ. બ્રિડ ગ્રૂમ. બ્રિડ ગ્રૂમ. બ્રિડ ગ્રૂમ એટલે વર રાજા. એને શું બોલે? વર રાજા. અને એનું થાય બ્રિડ. શું થાય? બ્રિડ એટલે વર વધુ. આ ખાસ ધ્યાન મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં આવી શકે. ત્યાર પછી છેલ્લું આખરી નામ છે નેવી. નેવી NEPHEW. નેવી એટલે ભત્રીજો અને નાસ એટલે ભત્રીજી. ભત્રીજી. તો અહીંયા આ નામો વિડિયોમાં જોતી વખતે એકદમ સ્લો મોશનમાં રાખી અને 5 વાર મોઢે બોલી અને નામ પાકા કરજો. તો આગળ તમારે પરીક્ષા વખતે તાકી બીજી વાર રિવિઝન કરવું પડે નહીં. અને એની આ વિડિયો જોતી વખતે જ પાકો થઈ જાય. બધા નામ ટોટલ નામ તમારું એમાં વિડિયો જોવાથી જ તમને આવડી જાય અને ત્યારે તમે બધા પાકા કરી લેશો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોનું જાતિ પરિવર્તન કરી અને એ વાક્યોને આપણે ફરીવાર લખવાના છે. તો આપણે જોઈએ પહેલા આપણે સૂચના જોઈએ. Rewrite the following sentence using opposite gender. Rewrite the following sentence using opposite gender. એટલે કે જાતિ પરિવર્તન કરી અને નીચેના વાક્યો ફરીવાર લખો. Rewrite એટલે ફરીવાર લખો. Rewrite ફરીવાર લખો. એટલે કે નીચેના જે વાક્યો આપેલા છે 1 થી 13 એની જાતિ પરિવર્તન કરી અને વાક્યો ફરીવાર લખવાના છે. તો અહીંયા આપણે હવે એક પછી એક વાક્ય જોઈએ. તો પહેલું વાક્ય છે that girl is my sister. તો સૌથી પહેલા શું કામ કરવાનું? આખું વાક્ય આપણે વાંચવાનું. એ વાક્યની અંદર જાતિવાચક જે શબ્દો છે એની નીચે પહેલા અંડરલાઈન કરવાની અથવા ફોકસ કરવાનું. તો અહીંયા that girl પછી sister. આ બે જાતિવાચક શબ્દો છે. હવે એને આપણે જાતિવાચક એટલે કે જાતિ પરિવર્તન કરવાનું છે. તો પહેલા જોવાનું કે ગર્લ છે એ શું છે? ફેમિનિન નાઉન છે. અને ત્યાર પછી સિસ્ટર છે એ પણ ફેમિનિન નાઉન છે. તો બંનેને આપણે માસ્ક્યુલાઇનમાં ફેરવવાના છે. શેમાં ફેરવવાના છે? માસ્ક્યુલાઇનમાં. તો આ વાક્યને આપણે ફરીવાર લખવાનું છે. બરાબર ધ્યાન દેજો. અહીંયા હું લખું છું that girl. girl એટલે girl શું થઈ જાય? boy. તો that boy is my sister. તો શું થાય? brother. શું થાય? brother. તો અહીંયા જોયું આપણે boy અને girls. અને જ્યાં જ્યાં પરિવર્તન કરો છો દાખલા તરીકે girl નું શું કર્યું આપણે? boy. અને sister નું શું કર્યું આપણે? brother. તો અહીંયા આપણે ફરજિયાત અંડરલાઈન કરવાનું જેથી કરીને પરીક્ષકને શું થાય? જે જોનાર હોય પેપર જોવે એને ખ્યાલ આવે કે આને સરસ રીતે જાતિ પરિવર્તન કરેલું છે. આન્સર એકદમ કરેક્ટ લખેલો છે. ત્યાર પછી he is my husband. he is my husband. તો અહીંયા જો he પહેલા કર્તાવાચક સર્વનામ છે અને એ પણ છે તો માસ્ક્યુલાઇન એટલે કે નર જાતિનું. તો
તો શું કરશું આપણે he નું શું થાય she શું થાય she તો બીજું વાક્ય છે આપણે she is my husband નું શું થાય my husband નું શું થાય wife શું થાય wife w i f e આયા અંડરલાઈન કરવાની તો આયા શું થયું આપણું he નું she થયું he નું શું થયું she થયું નીચે અંડરલાઈન કરો ત્યાર પછી husband નું શું થયું wife તો આયા આપણે he અને she નું બેનું પરિવર્તન કર્યું શેમાં માસ્ક્યુલિન નું શેમાં કર્યું ફેમિનિન ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 है a hunter saw a lion તો આયા આપણે hunter એટલે શિકારી હવે શિકારણ એટલે કે નારી જાતિ શબ્દને આમાં ફેરવો હોય નારી જાતિમાં તો શું કરશું આપણે es લગાડશું શું લગાડશું es તો એ huntress શું લખશું huntress huntress શું થયું huntress સો ક્રિયાપદ છે એટલે એને કાઈ કરવાનું થતું નથી ક્રિયાપદ નામ લેશે સો a lion lioness નો અર્થ થાય એક a lioness તો શું થાય એ huntress સો a lioness એટલે કે શિકારીએ એક સિંહ જોયો તો અહીંયા શિકારણે એક સિંહણ જોયું એનો ગુજરાતી ત્યાર પછી ચોથું વાક્ય that man is my father that man પેલો માણસ મારો પિતા એટલે કે મારા પિતા છે તે માણસ મારા પિતાજી છે અથવા પેલા માણસ મારા પિતાજી છે તો શેમાં પરિવર્તન કરશું અહીંયા man બીજે શેમાં કરશું father તો શું થશે man નું શું થશે man નું woman તો that woman is my mother શું લખશું that woman is my mother that woman is my mother mother નું શું થાય mother અહીંયા અંડરલાઈન કરો અહીંયા પરિવર્તન કર્યું અહીંયા અંડરલાઈન કરો અંડરલાઈન કરવાનું ભૂલવાનું નથી ત્યાર પછી નેક્સ્ટ છે પાંચમું વાક્ય he is famous actor તો અહીંયા જો માસ્ક્યુલિન કર્તાવાચક સર્વનામ માસ્ક્યુલિન છે he તો he નું શું કરશું she તો is નું કાઈ થાય કે બીજું રૂપ છે ફેમસ વિશેષણ છે એનું પણ કાઈ થાય નહીં ત્યાર પછી એક્ટર શું થશે એક્ટર તો એક્ટર નું શું કરશું એક્ટ્રેસ શું કરશું એક્ટર તો હવે નીચે હું વાક્ય લખતો નથી અહીંયા તમને એના આન્સર સમજાવી દઉં છું તો he નું શું થશે she શું થશે she તો she is famous actress અને is લાગી જશે e double s she is actress she is famous actress ત્યાર પછી છઠ્ઠું વાક્ય my father was a hero તો father નું શું થશે mother અને hero નું શું થશે heroine પણ આનો સ્પેલિંગ આવડવો જોઈએ આ ખાસ યાદ રાખજો મિત્રો આ હિરોઈન નો સ્પેલિંગ ભૂલથી ભૂલ ન થઈ જાય એટલા માટે એનો સ્પેલિંગ ખાસ પાકો કરી લેજો કારણ કે ઘણી વખત આવા નામોમાં આપણે નાની ભૂલથી ભૂલ કરતા હોઈએ છીએ અને આવડતું હોય છતાં આપણો આન્સર કે જવાબ આપણો ખોટો પડે તો ખાસ યાદ રાખજો સ્પેલિંગ નું ખાસ ધ્યાન રાખજો એકદમ એક્યુરેસી હોવી જોઈએ ત્યાર પછી સાતમું વાક્ય my grandfather is a gentleman my grandfather તો grandfather નું શું થશે grandmother father નું mother આ mother માં પરિવર્તન કરવાનું છે ક્યાં કરવાનું છે father નું mother કરવાનું બાકી grand નું એમ જ છે એમાં કાઈ પરિવર્તન થશે નહીં gentleman નું શું થઈ જશે તો આપણે કઈ રીતે gentleman શું થાય lady શું થાય lady આ ભૂલતા નહીં ફરજિયાત gentleman lady અને જો ઊંધો ફેરફાર પણ આવે કે લેડી હોય તો એનું જેન્ટલમેન કરવાનું જેન્ટલમેન હોય તો એનું લેડી કરવાનું ઊંધો ફેરફાર પણ આવે હવે દાખલા તરીકે ગ્રાન્ડફાધર એટલે ગ્રાન્ડમધર હોય અને એ જે જેન્ટલમેન એટલે લેડી હોય બરાબર તો અહીંયા તમારે અહીંયા ફાધર કરવાનું અને અહીંયા જેન્ટલમેન કરવાનું પણ અહીંયા આપણે આ માસ્ક્યુલિન એટલે કે નર જાતિનું નામ છે એટલે નારી જાતિમાં ફેરવવાનું પ્લસ અહીંયા પણ
અને જેન્ટલમેન નું લેડી આ રીતે પરિવર્તન થાય. નેક્સ્ટ આઠમું વાક્ય she is famous actress. she is famous actress. તો અહીંયા જો અહીંયા નારી જાતિનું સર્વનામ છે. શેનું છે? નારી જાતિનું. એટલે કે ફેમિનાઇન પ્રોનાઉન્સ. તો she નું થઈ જશે he. શું થઈ જશે? he. પછી એક્ટ્રેસ. એક્ટ્રેસ નું એક્ટર. એક્ટ્રેસ નું એક્ટર. આ ESS નીકળી જશે. ESS નીકળી જાય. ત્યાર પછી નવમું વાક્ય છે my grandfather was a author. author. હવે મિત્રો આ ખાસ યાદ રાખજો, author માં ક્યારેક આપણે ઈ કરી નાખીએ. શું કરીશું? ઈ. પણ ઈ નથી, ઓ છે. author. author ઘણીવાર આપણે બોલતા author. આ જે ઓ આવે ઈ નો. તો my grandfather was a author. તો અહીંયા grandfather નું શું થશે? grandmother. was an actor નું શું થશે? actress. ESS લાગે. શું લાગે? ESS. આ એક્ટર માં ESS લાગે. actress. actress. actress એટલે અભિનેત્રી અને એક્ટર એટલે અભિનેતા. એક્ટર એટલે અભિનેતા, એક્ટ્રેસ એટલે અભિનેત્રી. તો નેક્સ્ટ વાક્ય આપણું 10મું. A lady came to my nephew. So a lady came to see my nephew. Came, a lady came to see my nephew. Lady શું થઈ જશે? અહીંયા જો નારીનું નરમાં પરિવર્તન કરવાનું. એટલે કે ફેમિનાઇન નું મસ્ક્યુલાઇન માં પરિવર્તન કરવાનું. ફેમિનાઇન નું શેમાં કરવાનું છે? મસ્ક્યુલાઇન માં. લેડી નું શું થઈ જશે? જેન્ટલમેન. તો જેન્ટલમેન came to see my nephew. આ યાદ રાખજો. nephew નું શું થઈ જાય? nice. nice એટલે ભત્રીજી. nephew એટલે ભત્રીજો. ભત્રીજો અને ભત્રીજી. તો યાદ રાખજો, જો અને જી. nephew એટલે ભત્રીજો, nice એટલે ભત્રીજી. આ બે સ્પેલિંગ ખાસ પાકા કરી લેજો અહીંયા જ. નેક્સ્ટ 11મું વાક્ય the princess loves her children. princess. princess એટલે રાજકુમારી. princess એટલે રાજકુમારી. loves her children. રાજકુમારી એના બાળકોને ચાહે છે. એના બાળકોને ચાહે છે. તો આયા પ્રિન્સેસ રાજકુમારીનું પ્રિન્સ કરવું હોય તો સ્પેલિંગમાં ફેરફાર કરી અને થાય. તો શું થઈ જાય? પ્રિન્સ PRINCE ડબલ S નીકળી જાય. શું નીકળી જાય? loves her નું શું થઈ જાય? his. શું થાય? his. શું થાય? his. children નું children નથી અને કાઈ આપણે એકવચનમાં પરિવર્તન નથી કરવાનું, પણ જાતિ પરિવર્તન કરવાનું. શું કરવાનું છે? જાતિ પરિવર્તન. ક્યાં પછી આપણે ઘણીવાર એવી મિસ્ટેક કરી બેસતા હોય છે કે ચાઇલ્ડ નું children નું ચાઇલ્ડ કરી નાખીએ, ચાઇલ્ડ નું children કરી નાખીએ. પણ એ સમજતા નથી કે આપણે કરવાનું શું છે? જાતિ પરિવર્તન કરવાનું છે કે એકવચનમાંથી બહુવચનમાં પરિવર્તન. તો અહીંયા આપણે જાતિ પરિવર્તન કરવાનું. પ્રશ્ન જ આપણો જાતિ પરિવર્તનનો છે, તો જાતિ પરિવર્તન જ કરવાનું. ત્યાર પછી નેક્સ્ટ 12મું વાક્ય the milkman is milking the cow. milkman જો milkman એટલે દૂધવાળો, is milking the cow. તો અહીંયા આ જાતિવાચક નામો છે એનું જાતિ પરિવર્તન કરવાનું છે. બંને જાતિવાચક, એક તો milkman છે અને બીજું છે cow. એક છે milkman અને બીજું છે cow. તો milkman નું શું થશે? milkmaid. શું થશે? milkmaid. ફરી વાર ધ્યાન રાખજો, લખું છું અહીંયા બરાબર સ્પેલિંગ. milk MILKMAID. milkmaid. પછી cow નું શું થઈ જશે? bull. શું થઈ જશે? bull. ત્યાર પછી the woman is going with a dog and a horse. The woman is going with a dog and a horse. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, woman નું તો ઘણીવાર આપણે કહી woman. woman નું શું થાય? man. The man is, woman નું થાય man, is going with a dog. બીજું જાતિવાચક નામ છે dog. શું છે? dog. આ dog નું આપણે શું કરશું? bitch. BITCH. શું કીધું? bitch. BITCH. bitch.
બીચ. ડબલ્યુ શું રહેશે? બીચ. ત્યાર પછી હોર્સ. હોર્સ. હોર્સ આ વખતે આપણે પૂછવાનું. હોર્સ નું થાય મેર. M A R E. સમજાય? M A R E. મેર. મેર એટલે ઘોડી. તો અહીંયા the woman is going with a dog and horse. So the man is going with a bitch and a mare. બીજી વાર the man is going with a bitch and a mare. આ રીતે આનું પરિવર્તન થાય. તો તેનું આપણે ખાસ યાદ રાખજો કેવી રીતે પરિવર્તન થાય. ઊંધો ફેરફાર પણ હોઈ શકે. જરૂરી નથી કે આવા ફેરફાર જ હોય. આનો ઊંધો ફેરફાર પણ હોઈ શકે. પણ ફેરફાર કરવો જરૂરી છે. જો નર જાતિના શબ્દો હોય તો એને નારી જાતિમાં પરિવર્તન કરવાના, અને જો નારી જાતિના શબ્દો હોય તો એને નર જાતિમાં પરિવર્તન કરવાના. ફરજિયાતની ખાસ જોવાનું એક ઉપર જે સૂચના આપેલી છે એ સૂચના કેવી છે, સૂચનાનો અર્થ શું છે એ સમજી અને ત્યાર પછી પરિવર્તન. ત્યાર પછી નીચે એક સૂચના બીજી આપેલી છે એ સૂચના જોવાની તમારે, અને સૂચનાને અનુસંધાને તમારે આખું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. એટલે આ ટ્રાન્સફોર્મેશનના પ્રશ્નોમાં ખાસ યાદ રાખજો મિત્રો, ઘણીવાર સૂચના સમજવામાં ભૂલ થતી હોય છે અને પ્રશ્ન આપણને એનો જવાબ આવડતો હોય પણ પ્રશ્ન ન સમજી શકતા હોય અને એના કારણે જવાબ આપણો લખાતો નથી અને ડિફિકલ્ટી સર્જાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, સૂચના પ્રશ્નની સૂચના છે એ ખૂબ જ અગત્યની છે. કેટલા મિનિટનો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નાના નાના વાક્યોનું જાતિ પરિવર્તન શીખા. હવે આ પ્રશ્નમાં આપણે 1 થી 4 ફકરાઓમાં આવેલા જાતિવાચક નામનું જાતિ પરિવર્તન શીખશું. તો સૌથી પહેલા તો આપણે સમજશું કે આ જે પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્કનો પૂછાય. પ્રશ્ન નંબર 51 છે. આગળ આપણે કીધું એમ આ વર્ષની પરીક્ષામાં એટલે કે વર્ષ 2020માં માર્કની પરીક્ષામાં આ જનરલમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાણો હતો, છતાં પણ આગળ તમારે પણ આ પ્રશ્ન 2 માર્કનો પૂછાય શકે. એટલે એને લાઇટલી એટલે કે હળવાશથી લેવાનો નથી. તો ચલો આપણે આની પ્રેક્ટિસ કરીએ. તો લેટ અસ સ્ટાર્ટ. તો એની સૂચના છે ડુ એઝ ડાયરેક્ટેડ. સૂચવ્યા પ્રમાણે કરો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય. તો પહેલો ફકરો છે. સૌથી પહેલા તો આખો ફકરો છે એ વ્યવસ્થિત અને ઝીણવટપૂર્વક વાંચી જવાનો. આખો ફકરો ન સમજાય તો ફરી બીજી વાર વાંચી જવાનો. ત્યાર પછી ફકરાને અંતે એટલે કે પેરેગ્રાફને અંતે એક સૂચના આપેલી છે. એ સૂચના ઉપર વ્યવસ્થિત ફોકસ રાખો. સૂચનામાં શું લખ્યું છે જો, જેથી કરીને ભૂલ ન થાય. ઘણીવાર શું બને કે સૂચના આપણે ન સમજાણી હોય અથવા ન સમજ્યા હોય, કોઈ પણ રીતે આપણને સૂચના સમજવામાં ન આવી હોય તો એમાં નાની ભૂલ છે એના કારણે આપણા 2 માર્ક કપાઈ જાય. તો ખાસ સૂચના સમજવી બહુ અગત્યની છે. તો એ છે પહેલો ફકરો. પહેલા આપણે આખો વાંચી જઈએ, પછી આપણે સમજીએ, ત્યાર પછી આપણે સૂચના મૂકીએ. તો પેરેગ્રાફ નંબર 1, the king was a rich man. રાજા એક ધનવાન માણસ હતો. એનું ગુજરાતી થાય he prayed to God to give him more wealth. કે he prayed to God to give him more wealth. એને ભગવાનને વધારેમાં વધારે સંપત્તિ આપવા માટેની પ્રાર્થના કરી. give એટલે આપવું, give એટલે આપવું, આપવા માટેની પ્રાર્થના કરી. એટલે કે હજુ પણ એ ધનવાન બનવાનો હતો. ત્યાર પછી the God granted him this. અને ભગવાને એને તથાસ્તુ કીધું એટલે કે આશીર્વાદ આપ્યો. તો અહીંયા આપણે કૌંસની અંદર શું સૂચના જો તો begin like this. આ પ્રમાણે શરૂઆત કરવાની. ગુજરાતી થાય આ પ્રમાણે શરૂઆત કરો. the king queen. તો જો queen કઈ હોય king નું queen કરી નાખ્યું. king નું શું કરી નાખ્યું છે queen. તો અહીંયા આપણે જુઓ ને પુરુષવાચક નામોને નારી જાતિના શબ્દોમાં એટલે કે ફેમિનાઇનમાં પરિવર્તન કીધું છે. એટલે કે જેન્ડર પરિવર્તન કરવાનું કીધું છે. તો આગળ શું થશે? the king શું થશે? queen. queen આપણને આપેલું છે queen. was a rich man. તો man નું શું થશે? woman. man નું શું થશે? woman. પછી he નું શું થશે? she.
કયો તેના પુત્ર સાથે આવશે. He is nice boy. એ ખૂબ જ સારો છોકરો છે. આ ત્રણ વાક્યો આપેલા છે. ત્રણ વાક્યોથી ફકરો બનેલો છે. એ બિલકુલ ઈઝી છે. સમજાય એવો છે. સૌથી પહેલા ફકરો વાંચી અને ત્યાર પછી આગળ કાઉન્સમાં આપેલી સૂચના વાંચો. સૂચના જે શું કીધું છે begin like this. આ પ્રમાણે શરૂઆત કરો. tomorrow my uncle. હવે આ જો અહીંયા અંકલ શું કહ્યું છે? આંટનું અંકલ. આંટનું શું કહ્યું છે? અંકલ. આંટનું શું કહ્યું છે? અંકલ. તો અહીંયા આપણને ખબર પડી જાય કે જાતિ પરિવર્તન કરવાનો પ્રશ્ન છે. આ ફકરાનું જાતિ પરિવર્તન કરવાનું છે. કેવી રીતે કરશું? તો tomorrow my auntie will come to visit us. આનું પરિવર્તન થાય. બીજા કોઈ પુરુષવાચક શબ્દો છે નહીં. કોઈ પરિવર્તન થાય નહીં. માત્ર આ જ એક નામ છે. તો આંટનું શું થઈ જાય? અંકલ. તો tomorrow my uncle will come to visit us. તો he નું શું થઈ જાય? he will come with her son. તો her નું શું થઈ જાય? his. son નું શું થઈ જાય? daughter. daughter. son એટલે પુત્ર, daughter એટલે પુત્રી. આપણે જોયું શબ્દોની અંદર. son નું શું થાય? daughter. he is nice boy. તો he નું થાય she. she is nice boy નું girl. boy નું girl. આ પ્રમાણે આ ત્રણ વાક્યોનું આપણે પરિવર્તન કર્યું. એટલે આપણે શેનો આમ તો જો કે જેન્ડર કે જાતિ પરિવર્તન આપણું શેનું જ છે. પૂછાય તો સારી વાત છે. નેક્સ્ટ ત્રીજો ફકરો. one day a man said to her wife. એક દિવસ એક માણસે તેની પત્નીને કીધું. શું કીધું? last night a lion came to a village. ગઈ રાત્રે એક સિંહ ગામમાં આવ્યો. all women were frightened. બધી સ્ત્રીઓ ડરી ગઈ. frightened એટલે ડરી ગઈ. all women were frightened. બધી સ્ત્રીઓ ડરેલી હતી. પછી આગળ a serpent's nice came out with a stick in her hand. સરપંચની ભત્રીજી એની હાથમાં લાકડી લઈને બહાર આવી. બોલો કેટલી બહાદુરી. શું કીધું? a serpent's nice came out with a stick in her hand. સરપંચની ભત્રીજી લાકડી લઈને એના હાથમાં લાકડી લઈને બહાર આવી. જ્યારે શું આવ્યું? ગામની અંદર સિંહ આવ્યો ત્યારે એ સરપંચની બધી સ્ત્રીઓ ડરી ગઈ પણ સરપંચની ભત્રીજી બહાર આવી. તો હવે આ નો સૂચના begin like this. one day a woman. તો આ મેન નું શું કરેલું છે? woman. તો ખબર પડી જાય જાતિ પરિવર્તન કરવાનું છે. જેન્ડર નો પ્રશ્ન છે. સહેલો છે. સૂચના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. ચલો હવે એક એક વાક્ય કરી. one day a man. તો woman. one day a woman said to her wife. તો આનું વાક્ય છે his wife નું થાય husband. શું થાય? husband. इसमें આપણે જોયું વાક્ય શું થાય? husband. last night a lion came to a village. lion ગઈ રાત્રે સિંહ ગામમાં આવ્યો. આપણે કેવું છે? ગઈ રાત્રે સિંહણ ગામમાં આવ્યો. તો lion શું થશે? lioness. e double s લાગે. શું લાગે? e double s. came to a village. came to a village. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય છે all women were frightened. બધી સ્ત્રીઓ ડરી ગઈ. તો આની અંદર women. women નું શું કરવાનું છે? men. all women. તો all men. women નું શું કહેશે? men. men were frightened. આગળ સરપંચ nice. nice નું શું કહેશે? nephew. સરપંચ nice એટલે સરપંચ nephew came out with a stick. આયા શું કહેશે? nephew. nephew. nice ભત્રીજો થઈ જાય. તો સરપંચ nephew come out with a stick in her name. his hand. આનું કહેશે his. આઈટી લઈને લખું his hand. તો આ રીતે મિત્રો પરિવર્તન થાય. નેક્સ્ટ ચોથો ફકરો આપણે લેશું. look at that lady. look at that lady. આ ઉપરના ત્રણ કર્યા એ પ્રમાણે ચોથો ફકરો આપણે કરવાનો. તો લેડી નું થઈ જશે gentleman. પછી she is popular authoress. તો she નું થઈ જશે he is popular actress નું actor.
પણ સારો કવિ છે. તો આપણે કેવું છે કે તેની ભત્રીજી પણ સારી કવિયત્રી છે. કવિનું કવિયત્રી. તો even his nephew nice NIECE nice is good poet and poetess. શું લાગે? poet POETESS poetess થાય. આ રીતે મિત્રો તમારા ફકરા 1 થી 4 ને આપણે જોયા, પ્રેક્ટિસ કરી. આગળ ધોરણ 9 ની અંદર 1 થી 8 ફકરા તમને આપેલા છે, એ તમારે લેસનમાં કરવાના છે. ધોરણ 9 જેન્ડર એટલે કે જાતિ પરિવર્તનના ધોરણ 9 માં જે ફકરા છે ભલે લખી ન